પેટા ઇલેક્શન જ્યારે વિસાવદરનું આખરી ચરણમાં છે ત્યારે આ લોકશાહીના પર્વમાં જે પ્રકારે ગોપાલ ઇટાલિયાને આવકાર મળી રહ્યો છે, આમ આદમી પાર્ટીને આવકાર મળી રહ્યો છે, એ જોઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને એમના કેટલાક લોકો બોખલાઈ ગયા છે. હવે એ લોકો ફેક આઈડી દ્વારા ફેક મેસેજો બનાવે છે, ફેક પત્રિકાઓ ફરતી કરે છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ત્યારે હવે 3 દિવસો છે, દિવસો દરમિયાન પૈસા, પાવર, ડર, દારૂ, તોડો જોડો તમામ પ્રકારની અહીંયા ખેલ થવાના છે. ત્યારે હમણાંની મિટિંગોમાં તો એ લોકો ખુલ્લેઆમ કહે છે એમના બૂથ પ્રમુખોને કે તમે ત્યાં જેટલું તમારાથી થાય એટલું બોગસ પણ કરજો, કેમ કે પોલીસ આપણી છે, વહીવટી તંત્ર આપણું છે, કર્મચારીઓ અંદર જે પણ છે બધા આપણા છે. ત્યારે અમે જવાબદાર અને પૂરા ગંભીરતાથી ચૂંટણી આયોગને કહેવા માગીએ છીએ કે તમે જ્યાં જરૂર લાગે ત્યાં પોલીસને ચાલુ હાલતમાં બોડી કેમેરા સાથે ઊભા રાખજો. અમે પણ 40 જેટલી ટીમો બનાવી છે. જે પણ પોલીસ અધિકારી કે કર્મચારી આવી પ્રકારના સમર્થન કરતા અમને મળશે તો અમે અમારી લીગલી ટીમ એમના પર કાયદેસરની કાર્યવાહી કરશે. સાથે જનતાને અપીલ કરીએ છીએ, આ લોકોએ ભલભલું અહીંયા અપનાવી જોયું છે. એમણે બધા જ પ્રકારના સામ, દામ, દંડ, ભેદ નીતિ અહીંયા કરી છે. અમારા પણ કેટલાક આગેવાનોને તોડે છે, લોભ લાલચો આપે છે, ખરીદી લે છે, એમના વિડીયો બનાવે છે, મૂકે છે, ભલભલું કરે છે. ત્યારે જનતાએ જે મન બનાવ્યું છે એ જનતાને અમે કહેવા માગીએ છીએ, તમારે કોઈ પણ જગ્યાએ ડરવાની જરૂર નથી. આમ આદમી પાર્ટી તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે તૈયાર છે. અમે તમામ મોરચે એમને લડત આપવા માટે તૈયાર છે. બસ તમારે કોઈ પણ પરિસ્થિતિ હોય, એ ચાહે વરસાદ હોય, વાવણી હોય કે કોઈની ધાક ધમકી હોય, ડર હોય, સંબંધ હોય, કોઈ શરમથી તમને ડરાવવાની વાત કરે, ક્યાંય તમારે ડરવાની જરૂર નથી. તમને જે સંવિધાનિક મતાધિકાર મળ્યો છે ત્યારે આ સંવિધાનિક મતાધિકારનો તમારે તે દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને બૂથ પર જઈને 1 નંબર પર ઈવીએમ મશીનમાં ઉપરના ભાગે 1 નંબર પર ગોપાલભાઈ ઇટાલિયા અને એમના ઝાડુનું નિશાન છે, જેના પર તમે દબાવીને ગોપાલભાઈને તમારો સહકાર, તમારો આશીર્વાદ આપો. ગોપાલભાઈ ઇટાલિયા એક એવા મજબૂત લીડર છે કે જે આવનારા દિવસોમાં ગુજરાતમાં એક વિપક્ષના નેતા અને મજબૂત લીડરની ભૂમિકામાં રહેશે. સમગ્ર વિસાવદર, ભેસાણ અને જૂનાગઢની જનતાનો અવાજ તો બનશે જ, પણ આખા ગુજરાતનો અવાજ બનશે. તેથી આપ સૌને અમે અપીલ કરીએ છીએ કે હવે વિસાવદરની ચૂંટણીને થોડા દિવસો બાકી છે, ગણતરીના કલાકો બાકી છે. કોઈ પણ પ્રલોભનોમાં, લોભ લાલચમાં કે એમના ડરમાં કે એમની કોઈ પણ જાતિ લોભામણી લાલચોમાં આવ્યા વગર તમારે નક્કી કરવાનું છે કે તમને કિરીટ પટેલ જોઈએ છે કે ગોપાલ ઇટાલિયા. એક બાજુ એમનો અભિમાન છે, એક બાજુ તમારો સ્વાભિમાનનો લડાઈ છે. ત્યારે સ્વાભિમાનની લડાઈમાં ગોપાલ ઇટાલિયાને મતદાન કરીને વિધાનસભામાં મોકલો એવી અપીલ કરીએ છીએ. અને આ ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય, કોઈના પણ દબાવ વગર થાય એવી ચૂંટણી આયોગને પણ અમે આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ. ધન્યવાદ. દારૂ ક્યાં ક્યાં ઉતારવામાં આવ્યો છે જયસરભાઈ? ક્યાં ક્યાં દારૂ ઉતારવામાં, દારૂની વાત આવી, ક્યાં ક્યાં ઉતાર્યો છે? ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીથી અમે સારી રીતે વાકેફ છીએ. અમે પણ અમારા વિસ્તારોમાં વિધાનસભા અને લોકસભા દરમિયાન ખટારાઓ એમના તાલુકા પ્રમુખો દ્વારા પોલીસના પેટ્રોલિંગમાં ઉતારતા અમે વિડીયો સાથે પોલીસ ફરિયાદો પણ અમારે ત્યાં થઈ છે. ત્યારે અહીંયા પણ એ પૈસાનો પાવર, ડર અને દારૂનો ભરપૂર ઉપયોગ કરવાના છે. ત્યારે અમે જે પ્રકારે આ વિસ્તારોમાં ફરીએ છીએ, અમારા આગેવાનો અમને સચેત કરે છે અને એમણે કીધું છે કે આ વિસ્તારોમાં દારૂના ગાડીઓ પણ આવીને ઉતરી ગઈ છે. આવનારા દિવસોમાં અમને જરૂર જણાશે, પૂરા પુરાવા સાથે, પૂરી જવાબદારી સાથે આપના માધ્યમ પર અમે મૂકીશું. આજે આમ આદમી પાર્ટી છે તે દબંગગીરી કરે છે, ક્યાંક ને ક્યાંક કાકલી ચાવડાને હુમલા કરવાની કોશિશ કરી, એવા કોંગ્રેસના આક્ષેપ છે, શું કહેશો? કોંગ્રેસ તમે જોઈએ છે અહીંયા ગઠબંધન હતું, છતાં એમણે ઉપરના નેતાઓએ અહીંયા ઉમેદવાર રાખ્યા છે. ત્યારે અહીંયા સીધી લડાઈ ગોપાલભાઈ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીની છે. અને ગોપાલભાઈ જીતે છે ત્યારે અમે
વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાને અપીલ કરીએ છીએ, કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી, એટલે તમારો મત કોંગ્રેસને આપીને બગાડશો નહીં. ગોપાલ ઇટાલિયાને તમારા એક એક મતની જરૂર છે. ગોપાલ ઇટાલિયાને મતદાન કરીને જંગી બહુમતીથી જીતાડો એ વિનંતી છે. ગોપાલભાઈ એમ કહે છે કે અમે અહીંયા જીતશું તો કાર્યવાહી કરશું, અમે જુનાગઢ રહેશું, અમે જિલ્લામાં રહેશું. શું કહેશો? એને ભાજપ એવું કહે છે કે અહીંયા ગોપાલભાઈ એ લોકોને ભરમાવે છે અને અહીંયા રહેવાના નથી, પછી જવાબ પણ નહીં. આમ આદમી પાર્ટીની આ પત્રકાર પરિષદમાં આપનું સ્વાગત છે. અમારી સાથે અમારા કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા પણ છે. મિત્રો, વિસાવદરની ચૂંટણી અત્યારે એક તરફા બની ગઈ છે. વિસાવદરની ચૂંટણીમાં ગામો ગામ જય ગોપાલ થાય છે. વિસાવદરની ચૂંટણી આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાજી ભારી લીડથી જીતી રહ્યા છે. ત્યારે ભાજપા બોકલાઈ ગઈ છે. ભાજપા એટલી હદે બોકલાઈ ગઈ છે કે ગામો ગામમાં હું ગઈકાલે મારી સભાઓ મૂકીને મારે કેટલાક ગામોમાં જવું પડ્યું હતું. જે અમારા કાર્યકર્તાઓ હોય એમને ગામો ગામમાં ભાજપ છે દારૂની ગાડીઓ ઉતારવાની પેરવી કરી રહી છે, નોટોના બંડલો ઉતારવાની પેરવી કરી રહી છે. મારે કાલે સભાઓ છોડીને કેટલીક જગ્યાઓ પર જવું પડ્યું. આ સ્થિતિ શું બતાવે છે? ભાજપ એટલી બોખલાઈ ગઈ છે, ભાજપ એટલી ડરી ગઈ છે કે ચૂંટણી હારી રહી છે. એને સંપૂર્ણપણે એવું લાગી રહ્યું છે એણે કેટલાય હથકંડા અપનાવ્યા. ગોપાલભાઈના ખોટા વિડીયો બનાવ્યા, ગોપાલભાઈની વિરુદ્ધમાં એક ષડયંત્ર રચ્યું, પછી એમણે બીજા પણ મુદ્દાઓ ભટકાવવાની કોશિશ કરી, પણ એક પણ મુદ્દાઓ ઉપર ભાજપના એજન્ડાઓ ઉપર વિસાવદરની જનતાએ વિશ્વાસ નથી કર્યો. વિસાવદરની જનતાએ એટલું જ કીધું તમે કામ કરો ને કામના મુદ્દા ઉપર માંગો. ભાઈ, તમે રોડ રસ્તા નથી કર્યા, તમે ખેડૂતોને લૂંટ્યા છે, તમે વાંદરવડમાં જે મંડળીઓનું કૌભાંડ કર્યું છે એવા લોકોને ટિકિટો આપી રહ્યા છો, તમે અમને લૂંટી રહ્યા છો એવું સ્પષ્ટપણે વિસાવદરની જનતા કરી છે. અને મંત્રીઓને ગામમાં ઘૂસવા નથી દેતા. આવી સ્થિતિઓ છે ત્યારે ભાજપ એક નવા હાથકંડા અપનાવ્યા છે. ફેક પત્રિકાઓ પણ ભરતી કરી છે ભાજપ. માનનીય ગોપાલભાઈ ઇટાલિયાને બદનામ કરવા માટે. ગોપાલભાઈ ઇટાલિયા એ મજબૂતાઈથી ચૂંટણી જીતી રહ્યા છે, ત્યારે એમણે મને એવું હતું કે પાકિસ્તાન પણ આ મુદ્દે લઈ આવશે ભાજપના. તો ભાજપ પાસે બીજો કોઈ મુદ્દો જ નથી. ભાજપ વિકાસના નામે વાત કરી શકતી નથી, ભાજપ ભ્રષ્ટાચારના નામે વાત કરી શકતી નથી, ભાજપ ચાલુ ભ્રષ્ટાચારી દીકરાઓ જેના છે ને મંત્રી પદ ચાલુ હોય એટલે એ પણ ભાજપ કરી શકતી નથી. ત્યારે ભાજપે છેલ્લા હાથગંડા અપનાવ્યા છે. ગોપાલભાઈને કઈ રીતે બદનામ કરવામાં આવે, ગોપાલભાઈની ખોટી ખબરો ફેલાવવામાં આવે, ગોપાલભાઈ વિરુદ્ધ ખોટી પત્રિકાઓ ફેરવવામાં આવે. અમે આ મામલે કાયદાકીય કરીશું અને જે પણ ગુનેગારો હશે એને જેલના સળિયા પાછળ નાખીશું. એક વાત. બીજું, મારે ચૂંટણી પંચને અને ઉચ્ચ અધિકારીઓને મારી વિનંતી કરી છે, ડીજીપીને, કે મેં સાંભળ્યું છે કે ભાજપે કેટલીક જગ્યાએ દારૂઓની ગાડીઓ ઉતારવાની પણ પેરવી કરી રહી છે. દારૂઓની ગાડીઓ હોય, કેટલાક નાણાંઓ હેરફેર કરવાની કોશિશ કરી રહી છે. ત્યારે ડીજીપીને, ચૂંટણી પંચને, ચૂંટણી આયોગને મારી વિનંતી છે કે કડકમાં કડક બંદોબસ્ત રાખે અને આવી કોઈ પણ કૃત્ય લોકતંત્ર માટે સ્વીકાર્ય નથી. સાથે સાથે આમ આદમી પાર્ટીએ પણ અંદાજે 40 જેટલી ટીમો અમે બનાવી છે. અત્યારે એ 40 ટીમો દરેક ગામડાઓમાં ફરશે. જ્યાં પણ ભાજપવાળો કે ભાજપવાળાના મળતિયાઓ કે મળતિયા બુટલેગરો દારૂ વેચશે, રૂપિયા વેચશે અથવા તો લોભામણી લાલચો આપવાની કોશિશ કરશે તો એના વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવશે. અમારી ટીમો છે એ સ્ટેન્ડ બાય રહેશે. આગલી રાતે પણ મેં સાંભળ્યું છે કે ચૂંટણીના આગલી રાતે ભાજપના નેતાઓ છે રૂપિયા વેચવાના છે બહુ, ત્યારે પણ અમારી લગભગ 100 ટીમો અમે તૈયાર કરી છે આગલી રાતમાં. એ 100 ટીમો બે ગામની આસપાસ એક બે ગામની આસપાસ એ લોકો રહેશે તૈનાત. એટલે મારી વિનંતી છે ચૂંટણી પંચને, મારી વિનંતી છે ડીજીપી શ્રીને, એટલા માટે કે ચૂંટણી નિષ્પક્ષ થાય એ જરૂરી છે. પણ ભાજપ એટલી હદે બોખલાઈ ગયું છે, ભાજપ એટલી હદે ચૂંટણી હારી રહ્યું છે, એટલે આ હાથગંડા ઉપર આવ્યું છે. વિસાવદરની જનતાને પણ મારી વિનંતી છે કે અત્યાર સુધી તમે કોઈ પણ ભાજપના ગતકડાઓ જે કર્યા, ખોટા વિડીયો ફેલાવ્યા, ખોટી પત્રિકાઓ ફેલાવી,
એમાં ક્યાંય તમે આવ્યા નથી. એવી જ રીતે હજી છેલ્લા 2 દિવસ છે, 2 દિવસમાં કોઈ પણ ભાજપના હથકંડા ઉપર, ભાજપ જે સોશિયલ મીડિયા ઉપર ખોટા ન્યૂઝ ફેરવે, ભાજપ ખોટા આક્ષેપો કરે, ભાજપ ખોટી પત્રિકાઓ ફેરવે, તો કોઈ ઉપર વિશ્વાસ ન કરતા. આ એમની જૂની આદત છે. જ્યારે જ્યારે ચૂંટણી ભાજપ હારે છે ત્યારે હાથગંડાઓ બનાવે છે. એટલે ઉલટાનું જ્યારે ભાજપ આવું કરે ત્યારે તમે ભાજપના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે તમારા મુદ્દાઓને ભટકાવવા તમારી જ પાર્ટી ઈચ્છી છે, તો તમે પણ ભાજપને મત ન આપતા. અને આ ભાજપના નેતાઓ જે ચૂંટણી હારી રહ્યા છે એને ખબર છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે, ભેગા કરેલા રૂપિયા ચૂંટણીમાં વાપરીશું અને પ્રજાને અને જ્ઞાતિ જાતિના આગેવાનોને મોકલીને ચૂંટણી જીતીશું જશું. આ વિસાવદરની જનતા એવું થવા દેતી નથી. મને પૂરો વિશ્વાસ છે. વિસાવદરની જનતાને હું અપીલ પણ કરું છું, આમ આદમી પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકે, અરવિંદ કેજરીવાલના સૈનિક તરીકે અને અહીંના અધ્યક્ષ તરીકે ગુજરાતના, કે ગોપાલભાઈ ઇટાલિયા જેવો મજબૂત લીડર તમને મળ્યો છે. 19 તારીખે ભલે વાવણી કરવાની હોય, વરસાદ થઈ રહ્યો છે, પણ મત પહેલાં પછી વાવણી. અને કારણ કે આ પણ બિયારણ બહુ અગત્યનું છે. જો તમે ભ્રષ્ટાચારી બિયારણ જો અહીંયા આપી દેશો વિસાવદરમાં, તો એ ભૂલ તમને આજીવન નડશે. એટલે મહેરબાની કરી મારી વિનંતી છે કે ઝાડુનો 1 નંબરનો બટન છે ગોપાલ ઇટાલિયાનો, એ બટન ઉપર બટન દબાવી અને તમારે ગુજરાતના ખેડૂતોનો અવાજ બનવાનું છે. ગુજરાતના ખેડૂતો, મજૂરો, શ્રમિકો, દલિતો, આદિવાસીઓ જેના ઉપર ભાજપ અત્યાચાર કરે છે, એ ભાજપને પરચો દેખાડવાનો છે. અને મને પૂરો વિશ્વાસ છે કે મજબૂતાઈથી આમ આદમી પાર્ટી આ ભાજપના કોઈ હથકંડામાં આવશે નહીં. આમ આદમી અને ગોપાલ ઇટાલિયાની જીત નિશ્ચિત છે. હવે હું અમારા માનનીય ધારાસભ્ય શ્રી સાહેબ એક મિનિટ ગોપાલ ઇટાલિયા ઉપર ગઈકાલે ભાજપે આક્ષેપ કર્યા છે કે ગોપાલ ઇટાલિયા બોલે છે કંઈક ને કરે છે કંઈક ને સોગંદનામા કરે, અહીંયા રહેવાના નથી ને આટલા મુદ્દાઓ છે ને ગોપાલભાઈ છે સુરતમાં નોટા તૂટા એના પછી મોઢું પણ નથી દેખાતા. શું કહેશો? બિલકુલ એ ભાજપની બોખલાટ છે. તમારામાં તાકાત હોય તો તમે સોગંદનામું કરો ને. તમે જે પત્રિકાઓ ફેરવો છો એને સોગંદનામું કરો, તમે આ કરાવી દેશો, તો નહીં કરાવીએ તો અમે આટલું. નમસ્કાર મિત્રો, હું રાજુ કરપડા. વિસાવદર વિધાનસભાની ચૂંટણીએ દરેક પાર્ટીઓની અંદર રહેલી વાસ્તવિકતાને નગ્ન કરી દીધી. આજે વિસાવદરની અંદર ભાજપના નેતાની હોટલ સાયોનામાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ કરેલા પાપનો ગળો ફૂટી ગયો. ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે, આમ આદમી પાર્ટીને હરાવવા માટે કોંગ્રેસે વિસાવદરમાં ભાજપને મદદ કરવા માટે ઉમેદવાર તો ઊભો રાખી દીધો, પરંતુ આજે ભાજપના પૈસાનો કોંગ્રેસ ઉપયોગ કરી ભાજપના ઉમેદવાર અને ભાજપના નેતાઓ કોંગ્રેસને પૈસા આપી રહ્યા છે. એ પૈસાનો કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ખરીદવા માટે ઉપયોગ કરી રહી છે. આજે હોટલ સાયોનામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો ગઈકાલથી સંપર્ક કરી આજે હોટલમાં બોલાવવામાં આવ્યા. ત્યાર પછી 2-2 લાખ રૂપિયા આપવામાં આવ્યા ગોપાલભાઈની વિરુદ્ધમાં વિડીયો બનાવવા, ગોપાલભાઈની વિરુદ્ધમાં નિવેદનો આપવા માટે. 2-2 લાખ રૂપિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને કોંગ્રેસના નેતાએ આપ્યા. આખી ઘટનાને હરદેવભાઈ વીકમાં કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે જેને આખી ઘટનાને ઉજાગર કરી. આજે દુઃખ સાથે કહેવું પડે કે ભાજપની કઠપુતળી બની અને વિસાવદર વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓ કામ કરી રહ્યા છે. ભાજપનો ઉમેદવાર હારી રહ્યો છે એટલે ભાજપનો ઉમેદવાર કોંગ્રેસના નેતાઓને પૈસા આપે છે કે તમે આમ આદમી પાર્ટીના મત તોડો, તમે ગોપાલ ઇટાલિયાનો જોરદાર વિરોધ કરો. તેમ છતાંય કોંગ્રેસથી ને ભાજપથી ભેગું થતું નથી. ત્યારે આપના કાર્યકર્તાઓને ખરીદવા માટે થઈ અને ભાજપે પૈસા આપ્યા. એ પૈસાનો ઉપયોગ કોંગ્રેસના નેતાઓએ કર્યો. લોકશાહીના લીરે લીરા ઉડ્યા. લોકશાહીની આબરૂ ભાજપે તો લૂંટી, પણ કોંગ્રેસ પણ એની સાથે ભાઈ બની, નાનો ભાઈ બની અને કોંગ્રેસે ભાજપને મદદ કરી. વિસાવદરની જનતાએ ભાજપ અને કોંગ્રેસની ઉજાગર કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસની મિલીભગતને ઉજાગર કરી દીધી છે. દિવસે વાતો કરવામાં આવે છે ભાજપની વિરુદ્ધમાં અને રાત્રે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે મળીને પાર્ટીઓ કરે છે. વિસાવદર, ભેસાણ ને જુનાગઢની જનતાને નમ્ર વિનંતી કરીશ કે સમય પાકી ગયો છે આ લોકોને ઓળખવા માટેનો. સમય પાકી ગયો છે ગોપાલભાઈ ઇટાલિયા માટે મતદાન કરવાનો. સમય પાકી ગયો છે લોકશાહી બચાવવા માટે.
આજે જે હોટલ સાયોનામાં ઘટના ઘટી છે, ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ જવાબ આપવો પડશે. જો તમારી અંદર થોડીક પણ પ્રમાણિકતા બચી હોય તો સીસીટીવી ચેક કરો. અમારો હરદેવભાઈ વીકમાં ખુલ્લી ચેલેન્જ આપે છે કે તમારી અંદર પ્રમાણિકતા બચી હોય તો સીસીટીવી ચેક કરવામાં આવે. 2 લાખ રૂપિયા હરદેવભાઈને કોને આપ્યા? કેટલા કાર્યકર્તાઓને અંદર બોલાવવામાં આવ્યા? આ પૈસાનો વહીવટ ક્યાંથી થાય છે? કોંગ્રેસના નેતાઓ પૈસા ક્યાંથી લાવ્યા છે? આ તમામ વિગતો ઉજાગર થઈ ચૂકી છે. નમ્ર વિનંતી છે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારોને કે 19 તારીખે આ લોકશાહીના હત્યારાઓને ખુલ્લા પાડવા માટે મતદાન કરજો. 19 તારીખે ક્રમ નંબર 1 પર ઝાડુના નિશાન સામે મત આપી અને ગોપાલભાઈ ઇટાલિયાને વિજય બનાવજો. ગુજરાતની અંદર 30 વર્ષથી જે ભાજપને સપોર્ટ કરી રહ્યા છે એ કોંગ્રેસના નેતાઓને ઉજાગર કરવા માટે મતદાન કરજો. આભાર. વિસાવદરમાં ભાજપ અને કોંગ્રેસ બંને હારી રહ્યા છે, ત્યારે બંને સાથે મળીને આમ આદમી પાર્ટી કેમ હારે, ગોપાલભાઈ કેમ હારે, એ માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અમુક સામાન્ય જનતાને બોલાવી હોટલમાં, સાયોના હોટલમાં બોલાવી અને એમને 2 લાખ 3 લાખ રૂપિયા આપી અને ગોપાલભાઈ ઇટાલિયાની વિરુદ્ધમાં અને આમ આદમી પાર્ટીના વિરુદ્ધમાં વિડીયો બનાવવા માટેનું એક કાવતરું ઘણા દિવસથી રચાઈ રહ્યું છે. ત્યારે આજે પણ અમારા એક પાર્ટીના કાર્યકર્તાને ત્યાં બોલાવવામાં આવ્યા. હરદેવસિંહ નામના એક કાર્યકર્તાના અમારા સંગઠન મહામંત્રી અહીંયાના વિસાવદરના એમને બોલાવવામાં આવ્યા. એમની સાથે એમને 2 લાખની ડીલ કરી અને 2 લાખની અંદર એમને વિડીયો બનાવીને ગોપાલભાઈની વિરુદ્ધમાં અને પાર્ટીની વિરુદ્ધમાં વિડીયો બનાવવાની એમને ડીલ કરી. અમારા સંગઠન મહામંત્રીએ સાથે રહી અને ગોપાલભાઈ અને અમારા મનોજભાઈને તમામને સાથે રાખીને આખું સ્ટિંગ કર્યું અને એ સ્ટિંગ લઈને અમે તાત્કાલિક ધોરણે અત્યારે ગોપાલભાઈ, મનોજભાઈ, હું પોતે અને અમારા અન્ય તમામ નેતાઓ જે છે અહીંયા પ્રાંત કચેરીએ પહોંચ્યા છે. પ્રાંત કચેરીએ પ્રાંત અધિકારી અને આરઓ અધિકારીને તમામ પ્રૂફ સાથે અહીંયા લેખિતમાં ગોપાલભાઈ ફરિયાદ કરી રહ્યા છે. સાથે સાથે લલિત વસોયાએ એવું કીધું કે આ કોંગ્રેસ તો અમારી ગરીબ પાર્ટી છે, અમે ક્યાંથી પૈસા આપીએ? લલિતભાઈની વાતને આ માન્ય રાખીએ તો લલિતભાઈએ જે પૈસા આપ્યા અથવા ત્યાંથી જે પૈસા અપાણા કોંગ્રેસ દ્વારા એ આવ્યા ક્યાંથી? તો એ તો સીધો એનો મતલબ થાય છે કે તો બીજેપીએ આપ્યા હોય તો જ કોંગ્રેસના નેતાઓ આ પૈસા વેચી રહ્યા હોય. ત્યારે આ ઘટના ઉપરથી સમગ્ર વિસાવદરની જનતાએ હવે જાણી જવાની જરૂર છે કે કોંગ્રેસ બીજેપીના પૈસા લઈ અને વેચી રહ્યા છે અને વિસાવદરના ખેડૂતોના સ્વાભિમાન ઉપર ઘા કરી રહ્યા છે. ત્યારે કોઈ લોકોએ હવે કોંગ્રેસમાં મત બગાડવાની જરૂર નથી, કારણ કે કોંગ્રેસ વેચાઈ ગઈ છે. એટલે તમામ વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈને મત આપી અને આજે જે અહીંયા અનીતિ થઈ રહી છે એનો જડબાતોડ જવાબ આપવાનો છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.